તો હેલો મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે નવા લોંગમાં આપનું સ્વાગત છે. આપણી ગાયત્રી આરામ કરી રહી છે, ત્યારે વાગોડી રહી છે. ખાઈ પી લીધું છે, હવે આરામ ચાલી રહ્યો છે. અને મસ્ત મજાનો છાંયો છે અહીંયા. ગરમી જેવો માહોલ છે, વરસાદ આવતો નથી. અને આપણો આરામ કરવાનો આટલો છે. ગાયત્રી હાલ, ગાયત્રી હાલ. વાગવામાં ધ્યાન છે અને બીજી તરફ પાણી ચાલી રહ્યું છે. વરસાદ આવતો નથી એટલે પાણી ચાલી રહ્યું છે. લીલા ઘાસમાં પાણી ચાલુ કર્યું છે. તિરાડો પડી ગઈ છે પાછી. અને આપણો કૂવો છે. આજે તો તડકો છે એટલે લંઘાય છે, પણ પાણી ચાલુ છે. કંઈક આ રીતનો માહોલ છે. આ વરસ નબળું રહેશે એવું લાગે છે. ભગવાનની દયા થાય, નબળું ન રહે, હજી વરસાદ આવી જાય. અને આ ઘાસની હાઈટ ભીગી છે આપણે 11 ફૂટે. કટિંગ ચાલી રહ્યું છે. બે ક્યારા વાઢી લીધા છે અને નેપિયરની આટલી ફૂટ થઈ ગઈ છે એટલે આવડું થઈ ગયું છે. એટલે પેલું ખવડાવી રહેશું તો આ થઈ જશે માપનું. આમાં બે તિરાડો તમે જોઈ શકો છો. આવી તિરાડો થઈ ગઈ છે. પાણીની ખાસ જરૂર છે. આપણા પોપૈયા આવડા મોટા થઈ ગયા છે. તો મિત્રો, આપણું આવું નાનું મોટું કામ છે. ફ્રી ટાઈમમાં આપણે નાની મિની ખેતી કરીએ છીએ આવી. તો મિત્રો, તમને પસંદ આવે તો તમને પણ આવું મન થાય કે મારે કરવું છે તો કરાય. તમારું મન પોરવાઈ રહે. અને આ બધી કુદરતી વસ્તુઓ છે જે કુદરતે આપેલી, તેનો આપણે સદુપયોગ કરીને કરીએ કામકાજ. તો મિત્રો, આવું આપણું કંઈક કામકાજ છે અને ફ્રી ટાઈમમાં આપણે કામ કરીએ છીએ આવું. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો આપણા વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો. ફરી નવા વિડીયોમાં મળશું. જય ગૌ માતા.